નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી જોઈએ। આપણે આગળના વિડિયો લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિ વિશેની વાત કરેલી। ઓકે, એટલે પદાર્થ જે છે એ દ્વિપરિમાણમાં ગતિ કરતો હતો। ઓકે, તો અહીંયા આગળ પદાર્થ દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય તો એ પદાર્થ જે છે એ ઉગમ બિંદુથી અમુક અંશના ખૂણે એને આપણે ફેંકીએ તો એ પદાર્થ આ રીતે ગતિ કરે, એવું આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરેલી। ઓકે, તો પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જાય, અહીંયા આગળ જુઓ તમને ધ્યાનથી, આ રીતે એક પ્રક્ષિપ્ત ગતિ દર્શાવેલી છે, એટલે પર્વલય માર્ગ દર્શાવેલો છે। તો આ પદાર્થ છે ને એ ઉગમ બિંદુએથી ગતિ કરે છે આ માર્ગ ઉપર। ઓકે, ને એ પદાર્થે મહત્તમ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે। જુઓ ખ્યાલ આવ્યો? તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરેલી, તો કે આટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે કે જેને આપણે કહીએ એચ મેક્સિમમ। પદાર્થે પ્રાપ્ત કરેલી કઈ ઊંચાઈ? મહત્તમ ઊંચાઈ। ઓકે, તો આપણને પ્રશ્ન શું પૂછેલો છે, ધ્યાનથી જુઓ કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે તે ખ્યાલ આવ્યો? કોઈ પદાર્થને વધારે વેગથી ફેંકવામાં આવે તો વધારે ઉપર જશે। અહીંયા આગળ પદાર્થ કેટલો ઉપર જશે એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે। એક તો કેટલા વેગથી ફેંકીએ એના ઉપર, અને એક અક્ષ એટલે સમક્ષિતિજ અક્ષ સાથે કેટલા અંશના ખૂણે ફેંકીએ એના ઉપર પણ આધાર રાખે છે। એટલે બે વસ્તુ ઉપર આધાર રાખે છે અહીંયા આગળ, આપણે એવું કહી શકાય। ઓકે, હવે ખાસ ધ્યાન આપજો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કે જેને આપણે કહીએ TM, કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય T મેક્સિમમ છે। એટલા માટે અહીંયા આગળ લખી દઈએ કે ધારો કે પદાર્થને H મેક્સિમમ એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે, એટલે એને કહેવાય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે TM જેટલો સમય લાગે છે। ઓકે, આવું આપણે લખી દઈએ, જસ્ટ T મેક્સિમમ જેટલો સમય લાગે છે। ઓકે, હવે ખાસ ધ્યાનથી જો કે મહત્તમ ઊંચાઈએ આપણને ખબર છે કે વેગ મેળવવો હોય, તત્કાલીન વેગ, તો આપણે કીધેલું તે પ્રમાણે ગતિમાર્ગના કોઈ પણ બિંદુએ તમારે વેગ મેળવવો હોય તો એ બિંદુએ તમારે શું દોરવાનું? સ્પર્શક। તો આ બિંદુએ તમે સ્પર્શક દોરો તો જુઓ આ દિશામાં આવશે, ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે વેગનો y ઘટક અહીંયા આગળ 0 હશે, કારણ કે અહીંયા આગળ સ્પર્શક દોરો તો માત્ર ને માત્ર એક જ અક્ષ પર સ્પર્શક આવે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો સમતલમાં આવશે, એટલે વેગના બે ઘટકો હશે। ઓકે, અહીંયા આગળ જો મહત્તમ ઊંચાઈ વેગનો માત્ર ને માત્ર એક જ ઘટક હશે, અને એ કયો ઘટક હશે? x અક્ષની દિશામાં ઘટક। ઓકે, y અક્ષની દિશામાં ઘટક કેવો હશે? 0। તો આ તો કઈ ઘટક છે? તો કે વેગનો x અક્ષની દિશામાંનો ઘટક છે, કે જે આપણે કહેતા હતા કોન્સ્ટન્ટ હોય। ખ્યાલ આવ્યો? કારણ કે આપણે પ્રક્ષિપ્ત ગતિમાં વારંવાર વાક્ય બોલતા હતા કે વેગ એક સમાન હોય, કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાંનો વેગ એક સમાન હોય। ઓકે, અને એ કોના જેટલો હોય? તો કે પ્રારંભિક વેગ જેટલો। તો પ્રારંભિક વેગ કેટલો હતો? v0 cos θ0 કયો કેરેટ? I કેરેટ। એટલે કે વેગનો એક અક્ષની દિશામાંનો ઘટક v0 cos θ0 છે। ઓકે, y અક્ષની દિશામાંનો ઘટક કેટલો છે? 0। તો અહીંયા આગળ આપણે લખી શકાય કે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે, એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે વેગનો y ઘટક કેવો હોય? 0 હોય। ઓકે, તો વેગનો y ઘટક 0 હોય તો આપણી પાસે નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણ હતા। એમાં આપણે પહેલું સમીકરણ બોલતા હતા કે v બરાબર v0 પ્લસ at પરથી આપણે શું બોલતા હતા? સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા આગળ વેગનો y ઘટક લખવો હોય તો અહીંયા આગળ લખી શકાય કે વેગનો y ઘટક એટલે અંતમાં અથવા t સમયે વેગનો y ઘટક ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગનો y ઘટક પ્લસ પ્રવેગનો y ઘટક ઇન્ટુ શું લખતા હતા? t લખતા હતા। એટલા માટે આપણે આવું સમીકરણ લખી શકાય। પહેલા પ્રથમ
ઓકે, ચાલો તો હવે આપણે વાત કરેલી તે પ્રમાણે પ્રવેગનો વાય ઘટક તો માઇનસ જી જેટલો હોય. આપણે આગળના વિડીયો લેક્ચરમાં બધો અહીંયા આગળ ટોપિક ક્લિયર કરેલો જ છે કે પ્રવેગનો વાય ઘટક કેવો હોય, માઇનસ જી જેટલો. પ્રવેગનો એક્સ ઘટક 0 હોય પણ પ્રવેગનો વાય ઘટક માઇનસ જી જેટલો હોય. અને પ્રારંભિક વેગનો વાય ઘટક કેટલો હોય તો કે આપણે કીધેલું તે પ્રમાણે v0 sin θ0 જેટલો હોય. ઓકે, એની કિંમત આપણે આમાં મૂકવાની છે, ખાસ ધ્યાનથી જોજો. મહત્તમ ઊંચાઈએ પદાર્થના વેગનો વાય ઘટક એટલે ટી સમયે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે અંતિમ વેગનો વાય ઘટક કેવો છે, 0 છે. એટલા માટે આપણે લખી શકાય કે 0 ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગનો વાય ઘટક કયો, v0 sin θ0, v0 sin θ0 પ્લસ, પરંતુ એ વાય બરાબર માઇનસ જી છે એટલા માટે લખી શકાય માઇનસ જી. અને મહત્તમ ઊંચાઈએ વેગનો વાય ઘટક 0 છે એટલા માટે અહીંયા આગળ ટાઈમ લખી શકાય ટી મેક્સિમમ. ઓકે, ચાલો અહીંયા આગળ માઇનસ જીટીએમ ને સામે જવા દઈએ એટલે આપણું સમીકરણ બનશે જીટીએમ ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0. ઓકે, ચાલો ટીએમ મેળવવાનો છે કારણ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો, ટી મેક્સિમમ, એટલે ટીએમ મેળવવાનો છે. તો ટીએમ ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો ટીએમ બરાબર સૂત્ર બનશે v0 sin θ0 ના છેદમાં જી. તો આ મળી ગયો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. પરંતુ કઈ ગતિ માટે, પ્રક્ષિપ્ત ગતિ માટે. ખ્યાલ એવો આ વસ્તુમાં આપણે એક જ પરિમાણમાં થતી ગતિ માટે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ખાલી શું હતો, v0/g. ઓકે, પરંતુ અહીંયા આગળ ખાસ ધ્યાનથી જુઓ કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો છે, tm બરાબર v0 sin θ0 ના છેદમાં જી છે. આઈડિયા એવું આ વસ્તુમાં. ઓકે, ચાલો માની લો કે આપણે એક જ પરિમાણમાં ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકીએ છીએ એટલે ઉધ્વ દિશા સાથે જે પદાર્થનો વેગ હોય એ વેગે સમક્ષિતિજ સાથે કેટલા અંશનો ખૂણો બનાવ્યો એમ કહેવાય, 90 અંશનો. તો અહીંયા આગળ સાઈન 90 એ તમે વેલ્યુ કેટલી થાય, 1, એટલે સમીકરણ આવી ગયું v0/g. એટલા માટે આપણે આગળના પાઠમાં એટલું જ ખાલી બોલતા હતા કે પદાર્થ એ મહત્તમ ઊંચાઈ પરંતુ એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ માટે, તો એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ખાલી v0/g હતો. અહીંયા આગળ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો છે, v0 sin θ0 ના છેદમાં g. ઓકે, ચાલો આપણે ત્યાં બીજી વસ્તુ પણ બોલતા હતા, એક પરિમાણમાં ગતિ ઉધ્વ દિશામાં હોય ત્યારે કે પદાર્થને ઉપર તરફ જવા માટે જેટલો સમય લાગે એટલો જ સમય ક્યાં આવવા માટે લાગે, નીચે આવવા માટે લાગે. ઓકે, તો અહીંયા આગળ પણ સેમ એવું જ વાક્ય બોલી શકાય કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે જેટલો સમય લાગે એટલો જ સમય મહત્તમ ઊંચાઈથી પાછો અક્ષ પર એટલે જમીન ઉપર આવવા માટે એટલો જ સમય લાગશે. પણ ત્યાં શું હતું, જે બિંદુએથી ફેંકીએ તે જ બિંદુએ પાછો આવે. અહીંયા આગળ જુઓ, જે બિંદુએથી ફેંકીએ તે બિંદુએ પાછો આવતો નથી, અમુક અંતર કાપીને પાછો આવે છે. આ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ઓકે, તો આટલો તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે પદાર્થ અહીંયા આગળથી આપણે ફેંકીએ અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલો સમય લાગે એટલો જ સમય પાછો જમીન ઉપર આવવા માટે પદાર્થને લાગશે. પરંતુ ફરક ખાલી એટલો છે કે જ્યાંથી ફેંકીએ ત્યાંને ત્યાં પાછો આવતો નથી. જે બિંદુએ ફેંકીએ છીએ તેનાથી અમુક અંતરે પદાર્થ ત્યાં જમીન ઉપર પાછો પડે છે. ઓકે, તો અહીંયા આગળ પદાર્થે જો ધ્યાનથી કે આટલી ગતિ કરી છે જો. ઓકે, તો આટલી ગતિ કરવા માટે જેટલો સમય લાગે છે ને તો એ સમયને કહેવામાં આવે ઉડ્ડયનનો સમય. ઉડ્ડયનનો સમય એટલે હવામાં કેટલો સમય પદાર્થ ગતિ કરે છે તે સમય. ઓકે, તો એ સમય પણ આપણે મેળવવાનો છે. ઉડ્ડયનનો સમય એટલે શું તો કે પદાર્થને અહીંયાથી ફેંકીએ અને પાછો જમીન ઉપર આવવા માટે કેટલો સમય લાગે એને કહેવામાં આવે ઉડ્ડયનનો સમય. ટૂંકમાં આપણે કહી શકાય કે ઉડ્ડયનનો સમય એટલે કે પદાર્થ હવામાં જેટલો સમય ગતિ કરે તેટલા સમયને કહેવામાં આવે ઉડ્ડયનનો સમય.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અમુક પદાર્થનો ઉડ્ડયનનો સમય વધારે હોય, અમુક પદાર્થનો ઉડ્ડયનનો સમય ઓછો હોય. ઉડ્ડયનનો સમય એટલે આપણે કહી શકાય કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય પ્લસ મહત્તમ ઊંચાઈથી પાછો જમીન સુધી આવવા માટે લાગતો સમય. એટલે બંને સમયનો શું કરવાનો? સરવાળો. તો જેટલો સમય ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગે એટલો જ સમય પાછો જમીન ઉપર આવવા માટે લાગે. એટલે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય? આટલો. પાછો આવવા માટે કેટલો સમય? આટલો. આનો સરવાળો કરો એટલે આપણને ઉડ્ડયનનો સમય મળે આના કરતાં 2 ગણો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે હવે જે મેળવવાનું છે ને એ ઉડ્ડયનનો સમય મેળવવાનો છે. ઉડ્ડયનનો સમય એટલે પદાર્થને ટ્રાવેલિંગ કરવા માટે કેટલો સમય લાગે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે જેને આપણે કહી શકાય તે પ્રમાણે TF ફ્લાઇંગ એટલે હવામાં કેટલો સમય રહે તે માટેનો સમય કે જેને આપણે કહીએ TF. ઓકે, ચલો હવે આપણે કામ કરવાનું છે કે પદાર્થ જો ધ્યાનથી અહીંયા આગળથી ગતિ કરે છે અને આ માર્ગે ગતિ કરે એટલે પરવલય માર્ગે ગતિ કરે, આ બિંદુએ આવે છે તો પદાર્થે છે ને એક શખ્સની દિશામાં અંતર કાપી નાખ્યું. જુઓ, જમીન ઉપર પાછો આવે ને ત્યારે પણ આ બિંદુએ પદાર્થનો વાયમ કેટલો? 0. ઓકે, એટલા માટે કહી શકાય કે આ બિંદુ જે છે ને અંતિમ બિંદુ, તો અંતિમ બિંદુએ પદાર્થનો વાયમ કેટલો થાય? 0 થાય. ખ્યાલ આવ્યો? એક શ્યામ 0 નથી, એક શ્યામ તો કંઈક છે, કારણ કે ફેંકીએ એટલે જે બિંદુએથી ફેંકીએ ત્યાં નહીં, તેનાથી અમુક અંતરે પાછો જમીન ઉપર આવશે, પરંતુ એનો વાયમ કેટલો છે? 0 છે. એટલા માટે લખી શકાય કે અંતિમ બિંદુએ પદાર્થનો વાયમ કેટલો છે? 0 છે. વાયયામ એનો કેટલો છે? 0 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે લખી શકાય કે y = 0. ઓકે, તો પદાર્થ ગતિ કરે છે તો ગતિ કરતા પદાર્થે y-અક્ષની દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું? તો અહીંયા આગળ તો y-અક્ષની દિશામાં સ્થાનાંતર કેટલું છે? 0. તો સ્થાનાંતરનું આપણી પાસે સમીકરણ હતું D બરાબર v0t પ્લસ 1/2 at² સમીકરણ છે. તો y-અક્ષની દિશામાં કેટલું સ્થાનાંતર થયું એના માટે લખવું હોય તો અહીંયા આગળ લખી શકાય y બરાબર પ્રારંભિક વેગનો y ઘટક ઇન્ટુ t પ્લસ પ્રવેગનો કયો ઘટક? y ઘટક ઇન્ટુ t². ઓકે, પ્રવેગનો y ઘટક તો કેટલો? -g. પ્રારંભિક વેગનો y ઘટક કેટલો? v0 sin θ0. ઓકે, તો આપણે અહીંયા આગળ કિંમત મૂકવાની છે. અહીંયા આગળ બધી વેલ્યુ છે જ આપણી પાસે. તો y બરાબર કેટલા? 0 = અહીંયા આગળ લખી શકાય v0 sin θ0. ઓકે, કયો સમય છે? તો કે ઉડ્ડયનનો સમય. તો અહીંયા આગળ t લખવાના કેટલા? તો કે TF. આઈડિયા એવો આ વસ્તુમાં, કારણ કે t બરાબર TF લખો તો જ આ સમીકરણમાં y બરાબર 0 લખી શકાય. કારણ કે ઉડ્ડયનના સમય દરમિયાન પદાર્થ અંતે ક્યાં હોય? જમીન ઉપર હોય, એટલે એનો વાયમ કેટલો? 0. એટલે y-અક્ષની દિશામાં સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો આ કિંમત મૂકી શકાય. અને ay બરાબર -g છે એટલા માટે લખી શકાય -1/2 ay બરાબર -g. t ની જગ્યાએ આપણે લખી શકાય TF². આ સામે જશે એટલા માટે સૂત્ર શું બનશે? ધ્યાનથી જોજો. 1/2 gTF² = v0 sin θ0 TF. ઓકે, જો TF તો કેન્સલ થઈ ગયા. આમાંથી TF ને સૂત્રનો કરતા બનાવો તો 2 સામે જશે, g છેદમાં આવશે. એટલા માટે આપણે લખી શકાય, ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળથી TF = 2v0. 2 સામે જાય 2v0 sin θ0 ના છેદમાં g આવશે. ઓકે, એટલે આ સમીકરણ થઈ ગયું. તો આ જે સમીકરણ છે એ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે ઉડ્ડયન થવા માટે કેટલો સમય લાગે તેના માટેનું સમીકરણ છે. આપણે કીધેલું કે આના કરતાં બમણું જોઈ, કારણ કે આમાં જો v0 sin θ0 ના છેદમાં g છે, આમાં 2v0 sin θ0 ના છેદમાં g છે.
ઓકે, આપણે આગળના પાઠમાં સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થમાં જેટલો સમય ઉપર જવા માટે લાગે એટલો જ સમય પાછો પદાર્થને આવવા માટે લાગે. ઓકે, ત્યાં આપણે લખતા હતા કે ઉડ્ડયનનો કુલ સમય 2Tm. તો અહીંયા આગળ પણ એ જ હશે, ઉડ્ડયનનો સમય 2Tm, પરંતુ અહીંયા આગળ પ્રક્ષિપ્ત ગતિ છે, સમતલમાં ગતિ છે, એટલે સાઇન થીટા ઉપર પણ આધારિત છે. ઓકે, એટલા માટે આપણે લખી શકાય આવું, અથવા ઉડ્ડયનનો સમય TF ઇઝ ઇક્વલ ટુ 2V0 સાઇન થીટા 0/g, એટલે લખી શકાય TM. એટલે કહી શકાય કે TF ઇઝ ઇક્વલ ટુ 2Tm. આઈડિયા એવો આ વસ્તુમાં. તો આ છે આપણો ઉડ્ડયનનો કુલ સમય કેટલો લાગે તેનું સૂત્ર, અને આ હતું પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે તેના માટેનું સૂત્ર છે. ઓકે, મતલબમાં બંને સૂત્ર IMP છે. આ થિયરી છે વિડિયો લેક્ચરની કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે એની સાબિતી છે, અને સૂત્ર આપણે દાખલાઓમાં ખાસ જરૂર પડશે JEE નીટમાં. એટલે બરાબર તમારે આઈડિયા વાપરવાનો છે અને તમારે યાદ રાખવાનો છે. ઓકે, કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય TM અને ઉડ્ડયનનો કુલ સમય TF, તો એ 2Tm જેટલો હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે જે તમારે બરાબર રીતે તૈયાર કરવાનો છે. ઓકે.